રાજકોટની અંદર માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે। ધોરણ 9ની વિદ્યાર્થીની પર સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ આચર્યું। પોલીસે સ્કૂલ વાન ચાલક રમેશ ખરાની ધરપકડ કરી લીધી છે। સગીરા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનની અંદર મુસાફરી કરતી હતી, જેમાં ફોન નંબર મેળવી અને આરોપી સગીરા સાથે વાતચીત પણ કરતો હતો। 2 દિવસ પૂરે અવાવરૂ જગ્યા પર તેને લઈ જઈ અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટમાં લાલબત્તી સમાન કિસ્સો માતા પિતા માટે કહી શકાય છે, અત્યારે પ્રકાશમાં આવ્યો, વિગતો શું? માત્ર ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતી સગીરા છે તેને લલચાવી ફોસલાવીને સ્કૂલ વાનના જે સંચાલક છે એને આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે। 2 દિવસ પહેલાની આ ઘટનાને લઈને પીડિતાએ પોતાના માતા પિતાને વાત કરી હતી કે તેની સાથે અજુગતું થયું છે। ત્યારબાદ માતા પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ સમક્ષ આખી ફરિયાદ દર્શાવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા રમેશ જે સ્કૂલ વાન ચાલક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઉપરાંત એ તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ સ્કૂલ વાન ચાલકે અન્ય કોઈ તરુણીને ફસાવી છે અથવા તો તેને શિકાર બનાવી છે કે કેમ। ઉલ્લેખનીય છે કે રમેશ છે તેને પોતાને જ 12 વર્ષની દીકરી છે એટલે તેના ઉપર ફિટકાર પણ વર્તી રહ્યો છે। જી બિલકુલ, આભાર। તો આ કિસ્સો જે ત્યારે રાજકોટથી પ્રકાશમાં આવ્યો છે અને તેની અંદર એક સ્કૂલ વાન ચાલક જેણે વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યો છે। 2 દિવસ પૂર્વે અવાવરૂ જગ્યા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ વિદ્યાર્થીનીએ પોતાના માતા પિતાને જાણ કરતાની સાથે જ તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસે તજવીજ પણ હાથ ધરી છે। માત્ર ધોરણ 9ની આ વિદ્યાર્થીની જેના પર સ્કૂલ વાન ચાલકે જ દુષ્કર્મ ગુજાર્યો છે। પોલીસે સ્કૂલ વાન ચાલક રમેશની ધરપકડ કરી લીધી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે। વલસાડના ધરમપુરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। સગીરાને વિધર્મી યુવક ભગાડી જતાની સાથે ફરિયાદ નોંધાઈ છે। આરોપીને ઝડપી પાડવા માટે હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે। વલસાડથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ધરમપુરમાં લવ જેહાદનો કિસ્સો જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે। 17 વર્ષીય સગીરાને વિધર્મી યુવક ભગાવીને લઈ ગયો છે। પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે। ધરમપુર શહેરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાયા છે। જાવેદ, લવ જેહાદનો કિસ્સો જે અત્યારે સામે આવ્યો છે વલસાડમાં, વિગતો શું? જે ધરમપુર વિસ્તારનો કિસ્સો છે જ્યાં 17 વર્ષીય સગીરાને એક વિધર્મી યુવક જે છે અપહરણ કરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે, એ ઘટના સામે આવતા પરિવારે જે છે એ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હિન્દુ સંગઠનો તેમજ ધરમપુર શહેરના લોકોની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકો રજૂઆત કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓ બંધ થાય અને આવા જે ઘટના કૃત્ય કરનારાઓ છે તેઓ સામે કડક પગલાં ભરવામાં આવે। જો કે આ યુવતી જે છે આદિવાસી પરિવારમાંથી હોવાથી યુવતીના પરિવારે જે છે એ એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાવી છે। હાલ જે છે ડીવાયએસપી કક્ષાના જે અધિકારીઓ છે તે આ તપાસ કરી રહ્યા છે અને યુવકની શોધખોળ હાલ હાથ ધરાઈ રહી છે। આભાર જાવેદ।